સુરત શહેરના બેગમપુરાના તાંત્રિકને 4 દિવસથી અટક કરી 4 લાખનો તોડ કરવાનો કિસ્સો 2 પોલીસ કર્મી દ્વારા કરવામાં આવતા પોલીસ બેડામાં ધરતીકંપનો માહોલ જોવા મળ્યો હતો. સુરત પોલીસની ઇજ્જતની જાણે નીલામી થવા બેઠી હોય તેમ આજે વધુ 2 પોલીસ કર્મચારીઓની ગુનાહિત સંડોવણી બહાર આવી હતી. ક્રાઇમ બ્રાન્ચના 2 કોન્સ્ટેબલનું નામ તાંત્રિકનું અપહરણ કરીને 4 લાખની ખંડણી માંગવામાં બહાર આવતા પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે. ચાર્જ લીધાના પ્રથમ દિવસે પોલીસને લાંછન લગાવીને ઘટના પ્રકાશમાં આવતા પોલીસ કમિશનર સતીશ શર્માએ ગુનો નોંધાવતા આદેશ છોડતા અને પોલીસ કર્મચારીઓ તથા તેમની સાથે ગુનામાં સામેલ એનજીઓ ચલાવતી મહિલા તેના પતિ સહિત 5ની ધરપકડ કરવામાં આવી હતી. ચકચાર મચાવતી ઘટના પ્રમાણે મેરઠના શાસ્ત્રીનગર રહેતા અને સુરતના બેગમપુરા ખાતે ફાતેમા બિલ્ડિંગમાં રહી તાંત્રિક વિધિ કરતા સલીમ અહમદની પત્ની પ્રિયંકા સિંહ બપોરે સલાબતપુરા પોલીસ મથકના ઇન્સ્પેક્ટર બીકે વનારાને મળી હતી. આ મહિલાની રજૂઆત કરી હતી કે તેના પતિનું કેટલાક શખ્સોએ ગત 10મી ઓક્ટોબરથી અપહરણ કરી રાખ્યું છે અને તેને છોડાવવા માટે આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર એસોસિએશન સુરત મહિલા પ્રમુખ તરીકે પરિચય આપનાર સીમા મહેતા નામની મહિલા 3 થી 4 લાખની માંગણી કરી છે. આ મહિલાને ગત 10મી થી 4 દિવસ દરમિયાન જે મોબાઈલ ફોન ઉપર વાતો કરી હતી તેનું રેકોર્ડિંગ પણ પોલીસને સંભળાવ્યું હતું. હાલ મહિલા અઠવા ગેટ વિસ્તારમાં 4 લાખની રોકડ લઈને આવવાની હતી. પ્રિયંકાસિંહ રજૂઆતને ગંભીરતાથી લઈને ઇન્સ્પેક્ટર બીકે વનરાએ એક ટીમને પ્રિયંકાસિંહ સાથે અઠવા ગેટ જોલી આર્કેડ પાસે મોકલી હતી. તે વખતે સીમા મહેતા સાથે ક્રાઇમ બ્રાન્ચ એએસઆઈ તરીકે ફરજ બજાવતા મહેન્દ્ર બોરસિયાને કોન્સ્ટેબલ દીપક નરસિંહ બારોટ પણ મળી આવ્યા હતા. ખંડની માંગણી રહેલી સીમા મહેતા સાથે ક્રાઇમ બ્રાન્ચ 2 કર્મચારીઓને શંકાસ્પદ હાજરી મળતા ત્રણેયને સલાબતપુરા પોલીસ ઉચકી લાવી હતી. આ મામલે ક્રાઇમ બ્રાન્ચે ગુનો નોંધવા આદેશ આપી સમગ્ર તપાસ અઠવા લાઇન્સ પોલીસ ઇન્સ્પેક્ટર એએમ કપ્તાનને સોંપી હતી. ગઈકાલે સુરત શહેરમાં એક દુર્ભાગ્યપૂર્ણ ઘટના એવી બની ગઈ છે કે અમારે ક્રાઇમ બ્રાન્ચના 2 પોલીસના માણસો એક માણસને આરોપી એક સસ્પેક્ટ તરીકેને લાવેલા અને પછી એને છોડવા માટે પૈસા પડાવવાની ઘટના બહાર આવી છે. જે ઘટનાની પોલીસને જાણ થતાં પોલીસે ટ્રેપ ગોઠવી અને જે આરોપીને જે શકમંદને પકડીને લાવ્યા હતા એને પોલીસના કબજામાં છોડાયેલ છે અને તમામ આરોપીઓને પકડેલ છે અને આ બાબતે ગુનો દાખલ થઈ ગયેલ છે. જેમાં જે સસ્પેક્ટ તરીકે જેને માણસને લાવવામાં આવ્યો હતો, જેને ક્રાઇમ બ્રાન્ચના 2 માણસો લઈને આવ્યા હતા, એ જે માણસ છે એની પત્નીએ સલાબતપુરામાં પોલીસ ઇન્સ્પેક્ટરનો સંપર્ક કરીને અને આ બાબતની જાણ કરેલ કે મારા પતિને છોડાવવા માટે પૈસાની માંગણી કરવામાં આવેલ છે. તો સલાબતપુરા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વનારે ખૂબ ફરજ નિષ્ઠા દાખવીને અને પછી એક જાતનું છટકું ગોઠવેલો કે જે તમે ફોન કરીને જણાવો કે મેં આ જગ્યા પૈસા લઈને હું આવું છું. અને પછી 2 બીજા જો આરોપી હતા, એક સ્ત્રી અને એક પુરુષ, એ જે સસ્પેક્ટ જે પોલીસના કબજામાં હતું એને લઈને આવેલા એ સ્થળ ઉપર અને બંને પોલીસવાળા અને એક સ્ત્રી એનો પતિ જેને આરોપીને સસ્પેક્ટને સોંપેલ હતો એ બધાને પોલીસે પકડી લીધા. અને પછી આ બાબતની અમે લોકોને જાણ થતાં અમે ડીસીપી ક્રાઇમને જે છે આ બાબતે સૂચના આપીને અને ગુનો દાખલ કરાયેલ છે. આ ગુનાની તપાસ આઠવા લાઇન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર કેપ્ટનને સોંપવામાં આવેલ છે કે જેથી તટસ્થ તપાસ થઈ શકે. અમારા અધિકારીઓ શ્રીમતી નિપુણા તોરવણે એમને આ તપાસનું સુપરવિઝન કરી રહ્યા છીએ અને એવી રીતે ડીસીપી ઝોન 2 પણ એ તપાસનું સુપરવિઝન કરી રહ્યા છીએ. આ જે કેસ દાખલ કરેલ છે એ દાખલ કરીને અમે એક મેસેજ એ આપવા માંગીએ છીએ કે ગુનેગાર કોઈ પણ હોય, ભલે પોલીસનો માણસ પણ હોય, તો એની સાથે કાયદો કડકાઈથી કામ કરશે. અને અમે જે છે એ અમારા પોલીસના ભાઈઓ પાસેથી પ્રથમ અપેક્ષા એ રાખીએ છીએ કે પહેલાં એ કાયદાનું પાલન કરે, પછી બીજા પાસેથી કાયદોનું પાલન કરાવવાની એમને જે છે હક મળે છે. તો અમે જે છે બિલકુલ કાયદેસર કાર્યવાહી કરેલ છે. સાથે સાથ
એ પણ અમે જણાવવા માંગીએ છીએ કે અગર સદબુદ્ધિથી કરેલા કામમાં પોલીસની કોઈ ભૂલ થઈ જશે, એમાં એમને પ્રોટેક્શન મળશે. એના માટે એમની પડખે અમે એનું રક્ષણ કરવા માટે બેઠા છીએ. પણ એ ખોટી નીતિના કારણે, ખોટી દાનતથી અને જે છે એક ગુનાહિત માનસથી જે કોઈ કામ કરવામાં આવશે તો એ માટે કોઈ પ્રોટેક્શન નથી અને એના સાથે સખ્તીથી જ અમે પગલાં લઈશું. બ્યુરો રિપોર્ટ, સુરત.